चलो बाळको पी विभागना लेक्चर तीजो स्टार्ट करिए छे। पी विभागना तत्वो समूह नंबर 13 विषे गई वखते આપણે વાત કરી હતી, એની ઇલેક્ટ્રોન રચના વિશે સમજ્યા હતા। આજે આપણે એના ભૌતિક ગુણધર્મ અને વિશેષ વગેરે એમાં આગળ જઈશું। ભૌતિક ગુણધર્મ કઈ રીતે સમજી શકાય કે શું છે એના તરફ આગળ જઈએ છીએ અને પરમાણ્વીય ત્રિજ્યા અને એના કેટલાક સામાન્ય ગુણધર્મોની માહિતી લઈએ છીએ। એ પહેલા સૌથી પહેલા આપણે આ એક કોઠો જોઈએ છીએ। જુઓ, પી વિભાગના તત્વનો સમૂહ નંબર 13 જે પ્રથમ સમૂહ છે, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ જેવા તત્વોનો પી વિભાગમાં સમાવેશ થાય છે। છેલ્લું ફ્લેવોરિયમ પણ છે, પણ એને અત્યારે આપણે રેડિયો એક્ટિવ હોવાથી એની વિશેષ માહિતી લેતા નથી। આપણે આ ચેપ્ટરમાં ખાલી બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ વિશે જ ભણીશું। હવે બાળકો જુઓ, પરમાણુ ક્રમાંકની વાત આવે તો મેં તમને પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના ઓલરેડી શીખવાડેલા છે। પહેલું તત્વ બોરોન છે, એમાં અગર આપણે 8 ઉમેરીએ તો આપણને એલ્યુમિનિયમ મળે છે। એલ્યુમિનિયમમાં આપણે 18 ઉમેરીએ તો ગેલિયમનો પરમાણુ ક્રમાંક મળે છે। ગેલિયમમાં અગેન 18 ઉમેરીએ તો ઇન્ડિયમમાં અગેન 32 ઉમેરીએ તો થેલિયમનો પરમાણુ ક્રમાંક મળી જાય છે। સામાન્ય ઇલેક્ટ્રોન રચના બી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધી હતી। NH2NP1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે। નિષ્ક્રિય વાયુ કમ્પ્લીટ અને પાછળ NH2NP1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે। અહીંયા તમે જોઈ શકો છો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન કમ્પ્લીટ અને બધાની પાછળ NH2NP1। આપણે આગળ ચર્ચા કરી હતી એ પ્રમાણે ત્રીજા તત્વમાં ડી કક્ષક પણ આવે છે। શરૂઆતના તત્વોમાં ડી કક્ષક આવતી નથી। જુઓ, ત્રીજા તત્વથી ડી આવે છે અને છેલ્લું પાંચમા તત્વમાં, છઠ્ઠું તત્વ બી છે પણ એનો અભ્યાસ આપણે નથી કરવાનો, તો પાંચમામાં ડી અને એફ બંને આવે છે। આથી આ તત્વના ગુણધર્મમાં થોડા અપવાદ જોવા મળે છે। તમને ઓલરેડી કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ અથવા કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તો શું ગુણધર્મમાં ફેરફાર થાય તે સમજાયેલું છે। ફરી એકવાર હું રિપીટ કરું છું, ધ્યાન આપજો બાળકો। કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંકમાં અને પરમાણુ ભારમાં વધારો થાય છે। પરમાણુ ભારમાં વધારો થાય છે, સાથે સાથે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બાહ્યતમ કોષ જેનો ક્વોન્ટમ આંક એ પણ વધતો જાય છે। અહીંયા 2 છે, એલ્યુમિનિયમમાં 3, ગેલિયમમાં 4, ઇન્ડિયમમાં 5, થેલિયમમાં 6 એમ નીચે તરફ જતા નવો કોષ ઉમેરાતા કદ પણ વધતા જાય છે। કદ વધે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ બાળકો, સાથે સાથે ત્રિજ્યા પણ વધે છે। પણ ધ્યાન આપજો, આપણે સામાન્ય ટ્રેન્ડ્સને નોર્મલ બ્લુ એરા વડે બતાવીશું, બટ જે ટ્રેન્ડ ઊંધો છે એને રેડ એરા વડે ઇન્ડિકેટ કરીએ છીએ। પી વિભાગના પહેલા સમૂહમાં આપણને ઘણા બધા અપવાદ જોવા મળશે। પહેલો અપવાદ તમારી સ્ક્રીન પર અત્યારે તમે જોઈ શકો છો કે એલ્યુમિનિયમ કરતા, ધ્યાન આપજો બાળકો, એલ્યુમિનિયમ કરતા ગેલિયમની ત્રિજ્યા વધારે હોવી જોઈએ, એની જગ્યાએ ઓછી મળે છે। એનું કારણ બાળકો અંદર ભરાયેલી ડી કક્ષક છે। ડી કક્ષક અંદર પરિપૂર્ણ થઈ જાય છે, એ બાહ્યતમ કક્ષા પર સ્ક્રીનિંગ અસર ઝાંખી પાડી દે છે અને આકર્ષણ વધે છે। આકર્ષણ વધે છે એટલે કદ વધવાની જગ્યાએ ઘટે છે। આ એક અપવાદરૂપ ગુણધર્મ છે જે તમે એલ્યુમિનિયમથી ગેલિયમમાં જોઈ શકો કે પરમાણ્વીય ત્રિજ્યા વધવાની જગ્યાએ ઘટે છે। પછી પાછો ક્રમશઃ આ ગુણધર્મ નોર્મલ જોવા મળશે। તમે ગેલિયમ કરતા ઇન્ડિયમની ત્રિજ્યા વધારે ને ઇન્ડિયમ કરતા થેલિયમની ત્રિજ્યા વધારે છે। આ જ વસ્તુ બાળકો એન્થાલ્પીમાં પણ જોવા મળશે। ઓલરેડી જુઓ, બે તત્વને મેં બ્લુ પ્લસ રેડ સ્ટાર કર્યા છે, જેના કારણે ગુણધર્મમાં બહુ જ વિશિષ્ટતા જોવા મળશે। એવા તત્વ છે ગેલિયમ અને થેલિયમ, જેમાં પૂર્ણ ભરાયેલી અંદર ડી વત્તા એફ કક્ષક આવેલી છે। હવે પ્રશ્ન થાય કે સર ઇન્ડિયમમાં ઇફેક્ટ કેમ ના જોવા મળે, એમાં બી D10 આવેલી છે? તો બાળકો આ અપવાદ છે। અમુક તત્વમાં અમુક ગુણધર્મમાં ફેરફાર જોવા મળે છે। હવે તમે જુઓ, આયનીકરણ એન્થાલ્પી બી તમને ખબર હોય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ કદ વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય છે। તો જુઓ, બોરોન કરતા એલ્યુમિનિયમની ઘટી, પણ એલ્યુમિનિયમ કરતા ગેલિયમમાં તમે જોયું ત્રિજ્યા ઘટે છે, તો આયનીકરણ એન્થાલ્પીમાં અગેન અપવાદરૂપ ગુણધર્મ વધારો આવ્યો। ખ્યાલ આવે છે બાળકો? જ્યારે ગેલિયમ પછી નોર્મલી આપણે અગર ઇન્ડિયમની વાત કરીએ તો એમાં એન્થાલ્પી ઘટે જ છે। સમજાય છે?
ગેલિયમ પછી ઇન્ડિયમમાં એન્થાલ્પી ઘટે છે અને ત્યારબાદ થેલિયમમાં જુઓ આ પણ એક વસ્તુ સમજી લેજો, અપવાદરૂપ ગુણધર્મ કહેવાય. થેલિયમમાં પાછું ઘટવાની જગ્યાએ વધે છે. તો મેં એનું કારણ તમને ઓલરેડી પહેલેથી 2 સ્ટાર કરીને સમજાવી દીધું છે કે જેમાં ડી કે એફ કક્ષક પૂર્ણ આવે તો એમાં ગુણધર્મમાં આપણને આવું વેરિએશન જોવા મળશે. ફરી બોલું છું બાળકો, અંદર ભરાયેલી ડી અને એફ કક્ષક જે હોય છે એ સ્ક્રીનિંગ અસરને નબળી પાડી દે છે. સ્ક્રીનિંગ અસર નબળી પડતા કદ થોડું વધવું જોઈએ એટલું વધતું નથી પણ ઘટે છે થોડું. એના કારણે આ એન્થાલ્પીના આવા ગુણધર્મમાં આ વિશિષ્ટતા જોવા મળે છે. ક્લિયર છે બાળકો? બીજી વસ્તુ હંમેશા યાદ રાખજો બાળકો, જ્યારે આપણે તત્વ, ધારો કે આપણે આ સમૂહના તત્વને એમ વડે ઇન્ડિકેટ કરીએ તો પહેલો ઇલેક્ટ્રોન લૂઝ કરે તો એ +1 બની જાય અને પછી ઇલેક્ટ્રોન દૂર થાય. હવે બાળકો જ્યારે આ +1 બને છે સમજો, ત્યારે એ એન્થાલ્પી આપવા પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. અને આ +1 જે હોય હંમેશા એ પ્રમાણમાં નાનો બને છે. જ્યારે જે મૂળ તત્વ હોય એ મોટું હોય. હંમેશા તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા કે જે ધન આયન બને એ કદમાં પ્રમાણમાં નાના હોય છે. હવે આ અગેન નાનો ધન આયન થયો, એમાંથી જો આપણે બીજો એક ઇલેક્ટ્રોન દૂર કરી અને +2 બનાવવું હશે, જુઓ બાળકો, આ પહેલા માટે જે ઉર્જા આપવી પડતી હતી એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય, પણ પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે જ્યારે આ બીજામાં આ ઓલરેડી નાનું હતું એટલે આકર્ષણ વધી ગયું હોય, એમાંથી હજુ નાનો, વધારે નાનો બનાવવો હોય એક ઇલેક્ટ્રોન દૂર કરીને પરમાણુને, તો એના કરતાં વધારે ઉર્જા આપવી પડે છે. એટલે ડેલ્ટા આઈ આયોનાઇઝેશન એન્થાલ્પી ઓફ 2 એ વધારે હાઈ હોય છે. હંમેશા યાદ રાખજો બાળકો, એક ઇલેક્ટ્રોન દૂર કરવો કોઈ પણ પરમાણુ માટે સરળ હોય, પણ બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો હંમેશા વધારે ઉર્જા આપવી પડે છે. એ તમે જોઈ શકો, જુઓ બધામાં પ્રાથમિક કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. દ્વિતીયનો ક્રમ સિક્વન્સ જોવાની નથી, કોની ઘટે કે શું છે જોવાની નથી. અને હજુ બી એક વસ્તુ ધ્યાન રાખજો બાળકો, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હોય એના કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી એનું પ્રમાણ તો ઘણું વધારે હોય છે. અહીંયા આપણે સમજવાનું એક જ વસ્તુ છે કે પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધારે હોય અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જ હોય છે. ક્લિયર છે બાળકો આ વસ્તુ? ફરી એક વખત, આ બધા જે અપવાદ મળે છે જોવા અમુકમાં, એ ત્રિજ્યાને એ વધવું જોઈએ એના કરતા ઘટે છે. ધ્યાન આપજો બાળકો, જે આ અપવાદ જોવા મળે છે એને એન્થાલ્પી ઉપરથી નીચે તરફ જતા ઘટવાની જગ્યાએ વધે છે. એ અપવાદ, ફરીથી બોલું છું, ડી અને એફ કક્ષક જે સંપૂર્ણ ભરાયેલી છે એના કારણે જે સ્ક્રીનિંગ અસર હોય, તમે ચેપ્ટર 3માં સ્ક્રીનિંગ અસર ભણી ગયા છો, છતાં બી અત્યારે એક ક્વેશ્ચન આવ્યો છે કે સર સ્ક્રીનિંગ અસર શું? તો આપણે હમણાં થોડી વાર રહીને ફરીથી તમને એક્સપ્લેન કરું છું. સ્ક્રીનિંગ અસર એટલે, ચલો કરી દઈએ અત્યારે જ. સ્ક્રીનિંગ અસર એટલે અંદરના તત્વ જે, અંદરના ઇલેક્ટ્રોન જે હોય તત્વમાં, એ બહારના ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધારવાની જગ્યાએ ઘટાડે. કેમ ઘટાડે? તો અંદરના ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય ભારની અસર વધારે થાય છે, જ્યારે બહારના ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય ભારની અસર ઓછી થાય છે. જો અહીંયા તમને હું દોરીને બતાવું, ધ્યાન આપજો. અહીંયા ધારો કે આપણું કેન્દ્ર છે અને કેન્દ્રની અંદર આ ડી કક્ષકના ઇલેક્ટ્રોન આવેલા છે અને 3D પછી તમને ખબર છે કે બહાર 4s આવે. ઇલેક્ટ્રોન સૌથી પહેલા 4sમાં ભરાય અને પછી 3Dમાં ભરાય છે. તો આ 3D કક્ષક શું કરે છે? પોતાના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય છે. હંમેશા જે નજીક હોય એને આકર્ષણ વધારે હોય, બહારનાને ઓછું હોય. પણ ધ્યાન આપજો કે ડી, આપણે આ પી વિભાગના તત્વોની વાત કરીએ છીએ, એમાં ડી કક્ષક અંદર છે અને સંપૂર્ણ ભરાયેલી છે. તો એ એકચ્યુઅલી બહારના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઓછું કરી દેવું જોઈએ, જેને સ્ક્રીનિંગ અસર કહેવાય. પરંતુ અહીંયા એ જોવાનું છે કે આ અપવાદરૂપ રીતે ડી કક્ષકના કારણે બહારના કક્ષક પર ઉદ્ભવતી સ્ક્રીનિંગ અસર નિર્બળ હોય છે. યાદ રાખજો બાળકો, સ્ક્રીનિંગ અસરની સૌથી વધારે ઇફેક્ટ એસ કક્ષક ઉત્પન્ન કરી શકે, એસ થી ઓછી ઇફેક્ટ પી કરી શકે, પી થી ઓછી ડી અને ડી થી ઓછી એફ. તો તમે જુઓ, ડી ને એફ નિર્બળ સ્ક્રીનિંગ ઉત્પન્ન કરે છે, એટલે એસ અને પી ના કદ જે વધવા જોઈએ એ ઘટવા જોઈએ, ઘટતા નથી, એની બદલે વધે છે. આને નિર્બળ સ્ક્રીનિંગ અસર કહેવાય.
ડી ને એફ એટલી સ્ટ્રોંગલી સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરી શકશે નહીં. ક્લિયર છે વિશ્વાબેન? હવે આગળ જોઈએ. તમે ભણી ગયા છો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ. જુઓ બાળકો, આમાં કેટલાક વસ્તુ યાદ રાખવાનું છે. અત્યારે આ પૂછું છું સ્ક્રીનિંગ અસર વાળું, ધ્યાન આપજો. કેટલા ગુણધર્મ આ ટેબલમાં આપણે યાદ રાખવા જોઈએ, ટીક કરું છું. પરમાણ્વીય ક્રમાંક આવડવું જોઈએ, ઇલેક્ટ્રોન રચના આવડવું જોઈએ, પછી પરમાણ્વીય ત્રિજ્યા આવડવું જોઈએ, આયનિક એન્થાલ્પીમાં પહેલા વાળું ખાસ આવડવું જોઈએ, અને વિદ્યુત ઋણતા. હવે બાળકો તમને કીધું જ છે આગળ, પણ ફરી કહું છું, પી વિભાગ એટલે અપવાદ ઘણા જોવા મળશે. આપણે નિયમ ભણી ગયા છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા હંમેશા ઘટે છે. વિદ્યુત ઋણતા શું છે તે તમે સૌ જાણો છો. સહસંયોજક બંધમાં પરમાણુ હોય, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હોય, તો એ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ, જેને વિદ્યુત ઋણતા કહેવાય. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ વિદ્યુત ઋણતા ઘટે છે. પણ આ સમૂહમાં આપણને ઘણા બધા અપવાદ જોવા મળશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પહેલા બોરોન કરતા એલ્યુમિનિયમની વિદ્યુત ઋણતા તો ઘટે છે, પરંતુ એલ્યુમિનિયમ બાદ ગેલિયમમાં થોડી વધે છે. તો આ વધારો ગેલિયમ કરતા ઇન્ડિયમમાં થોડો વધે છે, ને ઇન્ડિયમ કરતા થેલિયમમાં પણ વધે છે. પરંતુ તમે જોઈ શકો છો કે આ વધારો અંશતઃ છે. અંશતઃ એટલે થોડોક જ વધારો છે, જે અપવાદરૂપ ગુણધર્મ કહી શકાય. એકચ્યુઅલી ઘટવી જોઈએ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા, પરંતુ આ સમૂહમાં અપવાદના કારણે અંશતઃ વધે છે. ક્લિયર બાળકો? આ પેજનો જેને સ્ક્રીનશોટ લેવો હોય લઈ લેજો. આટલા ગુણધર્મમાં ખાસ વધે છે કે ઘટે છે એ યાદ રાખવાનું છે, મૂલ્ય યાદ રાખવાના નથી. ધ્યાન આપજો બાળકો, મૂલ્ય એક પણ યાદ રાખવાના નથી, ખાલી વધારો અને ઘટાડો યાદ રાખવાનો છે. હવે આપણે થિયરી વંચાઈ દઈએ છીએ. હજુ પહેલા આટલો સ્ક્રીનશોટ લઈ લીધો બધાએ? ક્લિયર? ચલો, હવે આ બધી થિયરી જે 3 બોલ્યા આપણે, ત્રિજ્યાથી માંડીને બધી, એ હવે દરેક થિયરી જોઈ લઈએ. જુઓ, પરમાણ્વીય ત્રિજ્યા. ચિંતા ના કરતા, હજુ બી જેને નહીં સમજ પડી હોય, આ થોડો ટોપિક અપવાદના કારણે અટપટો છે, તો હું ફરીથી સમજાવવાનો અહીંયા ટ્રાય કરીશ. ચોપડીના વર્ડ ટુ વર્ડ જોઈશું આપણે. તો પહેલો ગુણધર્મ છે બાળકો પરમાણ્વીય ત્રિજ્યા. તો જુઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું તો દરેક ક્રમિક સભ્યમાં ઇલેક્ટ્રોનમાં એક વધારાનો કોષ ઉમેરાતો જાય છે. હવે કોષ ઉમેરાય છે, તેથી ત્રિજ્યા વધતી જતી જોવા મળે છે. પણ પરમાણ્વીય ત્રિજ્યામાં થોડું વિચલન પણ જોવા મળે છે. જો આ કારણ બહુ જ અગત્યનું છે બાળકો. ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા કરતા ઓછી હોય છે. 2 માર્કમાં આ કારણ પૂછાઈ શકે કે ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા કરતા વધવી જોઈએ, એના કરતા ઓછી કેમ છે? તો મેં તમને ઓલરેડી એક્સપ્લેન કર્યું કે કારણ છે ગેલિયમ પછી એલ્યુમિનિયમ આવે છે, અને એલ્યુમિનિયમમાં D10 ઇલેક્ટ્રોન છે. તો જુઓ, આ બાબતને ઇલેક્ટ્રોનીય રચનાના અંતર્ભાગમાં જોવા મળતી ભિન્નતાના આધારે સમજાઈ શકાય. ગેલિયમમાં રહેલા વધારાના, જો એલ્યુમિનિયમમાં ડી કક્ષક નથી, પણ ગેલિયમમાં વધારાના D10 ઇલેક્ટ્રોન છે, જે બાહ્યતમ ઇલેક્ટ્રોન માટે તેમાં વધેલા કેન્દ્રીય ભારની માત્ર નબળી સ્ક્રીનિંગ અસર દર્શાવે છે. બાળકો, સ્ક્રીનિંગ અસરમાં ખાલી એવું જ યાદ રાખવાનું છે તમારે. અહીંયા ફરીથી એકવાર મેન્શન કરું છું કે સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરવાની તાકાત કોનામાં કેવી હોય છે. તો યાદ રાખજો બાળકો, સ્ક્રીનિંગ અસર જે છે, એસ કક્ષકનો આકાર ગોળાકાર છે, તમને ખબર છે. એટલે સ્ક્રીનિંગ અસર એસ કક્ષક સૌથી પ્રબળ ઉત્પન્ન કરી શકે. પી કક્ષક ડમ્બેલ છે એ ઓછી ઉત્પન્ન કરી શકે છે. ડી કક્ષક ડબલ ડમ્બેલ છે એ એનથી બી ઓછી ઉત્પન્ન કરે છે. જ્યારે એફ કક્ષકનો આકાર શોધાયો નથી, એટલે એ સૌથી નિર્બળ સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરશે. તો તમે અહીંયા જોઈ શકો છો બાળકો કે ડી ને એફ કક્ષક છેક પાછળ છે સ્ક્રીનિંગ અસરની પ્રબળતામાં. તો એ નબળી સ્ક્રીનિંગ અસર દર્શાવે છે. પરિણામે ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતા વધારે હોવી જોઈએ, એની જગ્યાએ ઓછી મળે છે. ક્લિયર છે બાળકો આ રીઝન? પરિણામે ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા કરતા ઓછી મળે છે. બોલો, ક્લિયર આટલું? 2 મિનિટ આપી. ના, ચલો હજુ એકવાર આયનિક એન્થાલ્પી ચલાવી લઉં, પછી વાંચવા ટાઈમ આપું છું. ચલો, આ સ્ક્રીનિંગ અસર વાળો ફોટો બાળકો લેવો હોય તો લઈ લેજો. આ છેક 12મા સુધી કામ આવશે. ચલો, હવે આગળ જોઈએ છે બાળકો આપણે સ્ક્રીનિંગ અસર. પછી બીજું છે
આયનીકરણ એન્થાલ્પી. તો આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ કદ વધે, તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટવી જોઈએ. પરંતુ અહીંયા બે અપવાદ જોવા મળ્યા આ સમૂહમાં. જુઓ, સામાન્ય વલણના આધારે કહી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જવું જોઈએ, ઘટવું જોઈએ, પણ ઘટતું નથી. સરળતાથી આમાં ઘટતું નથી. કેમ? તેનું અપવાદ છે. બોરોનથી એલ્યુમિનિયમ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળતો ઘટાડો કદના વધારા સાથે સંકળાયેલો હોય છે. એટલે જુઓ, બોરોનથી એલ્યુમિનિયમ તરફ જઈએ તો નોર્મલી છે, કદ વધે છે એટલે ઘટે છે. પરંતુ હવે જે જોવાનું છે એ મહત્વનું છે. આ નહીં, ધ્યાન આપજો. એલ્યુમિનિયમથી ગેલિયમ વચ્ચે તથા ઇન્ડિયમથી થેલિયમ વચ્ચે તત્વમાં મળતી આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળતું અસત્ય ડી અને એફના ઇલેક્ટ્રોનના કારણે હોય છે. ફરીથી બોલું છું બાળકો, હવે ધ્યાન આપજો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, કદ વધે. જનરલી સામાન્ય રીતે કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે, કેમ કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કદ મોટું હોય તો ઓછી ઉર્જા આપવી પડે. પરંતુ અહીંયા બે જગ્યાએ અપવાદ જોવા મળે છે. નીચે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટવાની જગ્યાએ વધે છે. એનું કારણ ફરીથી કહી શકાય કે આ ઇલેક્ટ્રોનની નબળી સ્ક્રીનિંગ અસર, ડી અને એફ કક્ષક હોય એ નબળી સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે છે. કેન્દ્રમાં જે પ્રમાણે વીજભાર વધે એને એ સમતોલન કરવા અશક્તિમાન હોય છે. મેં તમને કીધું કે એસ કક્ષકનો આકાર ગોળાકાર છે, એ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત સ્ક્રીનિંગ અસર દર્શાવશે. જ્યારે ડી અને એફનો આકાર એ પ્રોપર ન હોવાથી એ સ્ક્રીનિંગ અસરને નબળી પાડે છે અને અશક્તિમાન હોય છે, જેના કારણે નબળી સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરશે. બીજી વસ્તુ, આયનીકરણ એન્થાલ્પીની સિક્વન્સ મેં તમને સમજાવી. હંમેશા એક ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો છે, ઓછી ઉર્જા આપવી પડે. બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઘણી વધારે ઉર્જા આપવી પડે છે. અને ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો પડે તો એના કરતાં પણ વધારે ઉર્જા આપવી પડે છે. આમ પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું હોય છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એના કરતાં વધારે હોય છે. અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એના કરતાં પણ વધુ હોય છે. અને હવે મેઇન વાત, ધારો કે આ સમૂહના તત્વો +3 બનાવે છે, તો શું એ 3 ઇલેક્ટ્રોન ગુમાવતા હશે? ના બાળકો, એ 3 ઇલેક્ટ્રોન ગુમાવતા નહીં હોય. ધારો કે આપણે બોરોનના ટ્રાયક્લોરાઇડની વાત કરીએ તો એકચ્યુઅલી આપણને એવું લાગે કે BCl3, તો આ 3 ઇલેક્ટ્રોન ગુમાવતો નથી કે ક્લોરીન મેળવતો નથી, ભાગીદારી કરે છે. કેમ આવું? તો 3 આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો કરીએ આપણે તો એ ઘણો વધારે હોય છે, જેથી ઇલેક્ટ્રોન ગુમાવવા એટલા સરળ નથી. એટલે મોટા ભાગના તત્વો +3 ઓક્સિડેશન અવસ્થા વખતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને સહસંયોજક બંધ બનાવશે. ક્લિયર છે બાળકો આટલું? ચલો 2 મિનિટ આપી આયનીકરણ એન્થાલ્પી અને પરમાણુય ત્રિજ્યા વાંચી લો. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઝડપથી જોઈ લેજો અને હવે કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો.
ચાલો બાળકો, હવે કોઈને કંઈ ડાઉટ નથી, આટલું ક્લિયર? કોઈને કંઈ ડાઉટ હોય તો હજુ બી મેસેજ કરી શકો છો. હવે આપણે આગળ નેક્સ્ટ ટોપિક જોઈએ, ધ્યાન આપજો. જે બી ઓલરેડી મેં તમને સમજાવી દીધું, આયનીકરણ એન્થાલ્પી પછી વિદ્યુત ઋણતા. તો જુઓ બાળકો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા પ્રથમ ખાલી પહેલા બે તત્વો વચ્ચે જ ઘટે છે. બાકી આપણે જોયું કે અંશતઃ એટલે કે થોડી થોડી વધતી જાય છે, જે આપણે જોઈ લીધું. આનું કારણ તત્વના પરમાણ્વીય કદમાં આપણે જોયું હતું કે બે વસ્તુ ડી અને એફ કક્ષક જ્યારે ભરાયેલી છે એના કારણે આ અનિયમિત ગુણધર્મો જોવા મળે છે. ક્લિયર છે બાળકો? હવે ધ્યાન આપજો બાળકો, આ ભૌતિક ગુણધર્મો જે તમારા કોર્સમાંથી નીકળી ગયા છે, ટોટલી આપણા કોર્સમાંથી આ ભૌતિક ગુણધર્મો નીકળી ગયા છે. અને નીચેનો કોઠો પણ એકચ્યુઅલી આમ વેલ્યુ યાદ રાખવાની નથી, પણ મેં તમને સમજાવી દીધું એમાં કયું ગ્રેટર ધેન લેસ ધેન યાદ રાખવાનું છે એ ખાસ જોવું. ચલો હવે વાત કરવા જઈ રહ્યા છીએ બાળકો આપણે આજે રાસાયણિક ગુણધર્મો વિશે, જેમાં ઓક્સિડેશન અવસ્થાના આધારે પહેલા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો આપેલા છે. જે ઓલરેડી બાળકો આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ ત્યારે એની ચર્ચા કરી હતી. ફરી એકવાર આજે ચર્ચા કરી લઈશું આપણે કે કઈ રીતે ગુણધર્મમાં વેરાયટી જોવા મળશે. તો હવે જુઓ બાળકો, સૌથી પહેલા ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો. હવે આપણે ઓલરેડી આગળ ઓક્સિડેશન અવસ્થાની વાત કરી. પહેલો સમૂહ છે એટલે એમાં બે પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે, +3 અને બીજું જોવા મળે છે +1. એમાં આપણે ચર્ચા કરી હતી બાળકો કે જેમ જેમ નીચે તરફ જઈશું એમ +3 ની સ્થાયીતા ઘટતી જાય છે અને +1 ની સ્થાયીતા વધતી જાય છે. ઉપરના તત્વ +3 વાળા સંયોજનો બનાવે છે, પણ જેમ જેમ નીચે જઈશું તેમ +1 વાળા સંયોજનો વધારે જોવા મળશે. કેમ એ હવે સમજીએ. તો પહેલી વસ્તુ, બોરોનનું કદ ઘણું નાનું છે, આથી તેની પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પી છે એનો સરવાળો બહુ મોટો થાય છે. હવે બાળકો, 3 આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ઘણો મોટો હોય જેથી 3 ઇલેક્ટ્રોન ગુમાવવા એ એના માટે બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. જુઓ, જેથી +3 ઓક્સિડેશન અવસ્થાવાળા આયનો બનાવવા રોકે છે. પરંતુ માત્ર મેં તમને હમણાં જ કીધું +3 એટલે શું કરશે? એ સહસંયોજક બંધ બનાવશે. બોરોન જ્યારે હેલોજન, હાઇડ્રોજન વગેરે તત્વ સાથે સહસંયોજક બંધ બનાવે છે ત્યારે બોરોનનો પર વીજભાર આપણે આશરે +3 ગણી શકાય, ઓક્સિડેશનના +3 ગણી શકાય, પણ ધેટ મીન્સ એને 3 ઇલેક્ટ્રોન ગુમાયા હોતા નથી. એની જગ્યાએ એને 3 સહસંયોજક બંધ બનાવ્યા હશે. પરંતુ જ્યારે આપણે બોરોનથી એલ્યુમિનિયમ તરફ જઈએ તો એલ્યુમિનિયમની પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીના સરવાળાનું મૂલ્ય નોંધપાત્ર ઘટે છે. હવે તમને ખબર છે બાળકો કે કદ વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. તો ઉપરથી નીચે તરફ જઈશું એમ બોરોન કરતાં એલ્યુમિનિયમનું કદ વધશે તો એની આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, જેથી Al+3 બનાવી શકે છે. બીજી વસ્તુ, વાસ્તવમાં એલ્યુમિનિયમ એ ઘણી ઊંચી વિદ્યુત ધનમય ધાતુ છે. આપણે જોયું હતું કે એલ્યુમિનિયમને આપણે ધાતુ કહીએ છીએ, પણ છતાં પણ ઘણા ગુણધર્મો એ બોરોનને મળતા આવે છે. વળી પાછું કહે છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આંતરવર્તી એટલે કે અંદરની બાજુ રહેલી ડી અને એફ કક્ષકો નબળી શિલ્ડિંગ અસરના કારણે કેન્દ્રીય વીજભાર જે રીતે ઉપરથી નીચે તરફ જતા વધે છે એને બાંધી રાખે છે. તો એ આંતરયુગ્મ અસર માટે જવાબદાર છે. અને હમણાં જ મેં તમને સમજાયું, ઉપરના તત્વો +3 બતાવી શકશે, પરંતુ નીચેના તત્વમાં 2 ઇલેક્ટ્રોન બંધાઈ જાય છે આકર્ષણથી, એટલે એ 2 ઇલેક્ટ્રોનની જગ્યાએ એ +1 જ બતાવશે. બરાબર છે? તો જુઓ, પરિણામે બંધમાં માત્ર પી કક્ષક જ ભાગ લે છે. વાસ્તવમાં ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમમાં +1 ને +3 બંને જોવા મળે છે, પરંતુ જેમ જેમ ભારે તત્વ એટલે કે નીચે તરફ જઈશું તેમ +1 ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ વધતું જાય છે. ક્લિયર છે બાળકો? આટલું પૂછું છું, ખાલી આ જાણકારી અંડરલાઈન જ કરી હતી મેં. તો જેમ જેમ નીચે તરફ જઈશું એમ +1 નું વલણ વધતું જાય છે. જુઓ, નીચે તમને આપેલું છે કે એલ્યુમિનિયમમાં +1 રેરલી જોવા મળશે, ગેલિયમમાં +1 વધારે જોવા મળશે, ઇન્ડિયમમાં એના કરતાં બી વધારે ને થેલિયમમાં +1 સૌથી વધારે જોવા મળશે. આમ નીચે તરફ જઈશું એમ +1 નું સ્થાયિત્વ વધતું જાય છે. તમે એક જ વસ્તુ અહીંયા લખી શકો,
+3 હોય તો નીચે તરફ જતા ઘટતું જાય છે. જ્યારે +1 ની વાત કરો તો નીચે જઈશું તેમ આ ઘટે અને આ +1 વાળું વધે છે. ક્લિયર છે બાળકો? આટલો સ્ક્રીનશોટ લઈ શકો તમે. ઓક્સિડેશન અવસ્થા આ પ્રમાણે આપણને જોવા મળશે. ચલો 2 મિનિટ આપી આટલું જોઈ લો. સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લો, પછી આપણે પ્રક્રિયાઓ જોઈએ. 2 મિનિટ આપી વાંચી લો. હજુ બી કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. કોઈને સ્ક્રીનશોટ બાકી હોય તો લઈ લેજો બાળકો. હજુ રાસાયણિક ગુણધર્મમાં એક અગત્યના પોઈન્ટ હજુ નીચે જોવાનો છે. એ નીચે જોતા પહેલા તમને વ્હાઈટ બોર્ડ ઉપર ભણાવું છું, એટલે પહેલા આટલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો વ્હાઈટ બોર્ડ ઉપર આગળ વધીએ છીએ આપણે. હવે ધ્યાન આપજો. હવે જુઓ બાળકો, અહીંયા તમને બધાને વ્હાઈટ બોર્ડ દેખાતું હશે. હવે એમાં આપણે કેટલાક વિશિષ્ટ ગુણધર્મોની ખાસિયત ભણવાના છીએ અહીંયા, કે ભાઈ આ સમૂહના તત્વો +3 બનાવશે ને તો પણ એમનું અષ્ટક પૂર્ણ થતું નથી. એટલે ઇલેક્ટ્રોનની ઉણપવાળા તત્વો આપે છે. જુઓ, ધારો કે તમને +3 વાળું તત્વ વિશેની માહિતી આપું તો એમાં તમે જોઈ શકશો બાળકો કે બોરોન જે છે, પહેલા તો એનું પરમાણુ ક્રમાંક શું થાય? બોરોનનો પરમાણુ ક્રમાંક 5 થાય. બાળકો ધ્યાન આપજો. તો બોરોનનો પરમાણુ ક્રમાંક 5 થાય તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p1. તો તમે જોઈ શકો છો કે લુઈસનું બિંદુ નિરૂપણ કરવું હોય તો બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે. હવે બોરોન શું કરશે? 3 હેલોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને એ 3 સંયોજકતા વાળા બંધ બનાવી શકશે. એ ત્રિબંધ બનાવશે. એક હેલોજન જોડે એક બંધ, એમ કુલ બોરોન 3 બંધ બનાવશે. અને હેલોજનને તમને ખબર છે કે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક પૂર્ણ કરવા એમને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે. હવે તમે અહીંયા મજાની વાત એ છે, જુઓ 3 ક્લોરીનના અષ્ટક પૂર્ણ થઈ જાય છે, પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે બોરોનનું અષ્ટક પૂર્ણ થતું નથી. જુઓ, તમે જોઈ શકો છો કે બોરોનની અષ્ટકમાં માત્ર 6 ઇલેક્ટ્રોન આવે છે. દેખાય છે બાળકો? બોરોનની અષ્ટકમાં માત્ર 6 ઇલેક્ટ્રોન જ આવ્યા. એટલે આમાં આપણે કહી શકીએ કે એને ઇલેક્ટ્રોનની ઉણપ છે. એને અષ્ટક પૂર્ણ થતું નથી. સ્થાયી છે BCl3, પણ છતાં પણ એને કેવું છે? ઇલેક્ટ્રોનની ઉણપ છે. હવે તમને એ વસ્તુ ખબર છે કે આવી ઇલેક્ટ્રોનની ઉણપવાળા હોય તો એને ઇલેક્ટ્રોન સ્વીકારવો પડે. તો એ શું કરશે? જુઓ, ધ્યાન આપજો બાળકો. એ એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે. તમને એમોનિયાના અણુનો આકાર ખબર છે. તમે VSEPR સિદ્ધાંતમાં ભણી ગયા છો કે એમોનિયાનો આકાર આ રીતે ત્રિકોણીય પિરામિડલ આકાર છે. એનું કારણ કેમ ત્રિકોણીય પિરામિડલ છે બાળકો? કારણ કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક વધારાનો આવેલો છે. ખ્યાલ આવે છે બાળકો? તો હવે આ બોરોન આની સાથે ભાગીદારી કરશે ત્યારે આ નાઇટ્રોજન શું કરે છે? પોતાનો વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ જે હતો એ શેરિંગમાં મૂકી દેશે બોરોન પાસે. તો બોરોનનું જુઓ, બોરોનને 3 Cl સાથે તો અષ્ટક પૂર્ણ થઈ ગયું હતું. જો આપણે અલગ કલરથી બતાવીએ તો તમને ખ્યાલ આવે. બોરોનને 3 Cl સાથે 6 ઇલેક્ટ્રોન તો મળી ગયા હતા. ખ્યાલ આવે છે બાળકો? પણ હવે આ જ્યારે નાઇટ્રોજન જે હતું એમોનિયા, એમાંથી નાઇટ્રોજન પાસે એક લોન પેર એટલે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક્સ્ટ્રા પડ્યું હતું. હવે એ બોરોનને ભાગીદારી કરશે. હવે તમને લાસ્ટ લેક્ચરમાં જ મેં સમજાવ્યું હતું. ચલો, જેને આવડે એને મને ખાસ જવાબ આપવાનો છે. સહસંયોજક બંધની ભાગીદારીમાં જો કોઈ પણ એક જ પરમાણુના બંને ઇલેક્ટ્રોન આવેલા હોય તો એ બંધ બને. એને કયો બંધ કહેવાય છે?
ઝડપથી મને જે 3 જણા આન્સર આપશે એના નામ હું બોલીશ. દિશિતભાઈ શાહ વેરી ગુડ, વરુણભાઈ પૂજારા વેરી ગુડ. થોડોક સાચો છે પણ પાછળ આખું નામ લખવું પડે બેટા. બીજા કોઈને આન્સર આવડતા હોય તો જલ્દી આપી શકો છો. હજુ 2 જ જણનો આવ્યો છે, એ બી થોડો અધૂરો છે. જુઓ, એક હિન્ટ બીજી આપું. આ બંને આપણે આ રીતે કંઈક બતાવી શકીશું. NH3 અને પછી એરો કરીને આવો બતાવીશું, BCl3. તો આ બંધને અને આ બંધને કયો બંધ કહેવાય? ચાલો બીજા 2 જણના આન્સર આવ્યા છે, જોઈ લઈએ. હર્ષભાઈ તમારો ખોટો છે બેટા આન્સર. મિતિબેન, ના મિતિબેન તમારી બી ભૂલ છે. પરફેક્ટ આન્સર અત્યાર સુધી વરુણભાઈ તમારો પરફેક્ટ આન્સર છે અને દિશિતભાઈ તમારો બી સાચો છે. ચલો, આ બંધને બાળકો કહેવાશે સવર્ગ સહસંયોજક બંધ. લાસ્ટ ટાઈમ મેં તમને સમજાવ્યું હતું આ રીતે એરોથી બતાવાય એ બંધને. અને એ બંધને જુઓ, 1 મિનિટ, અહીંયા BCl3 ને NH3 વચ્ચે જે બંધ બન્યો આ એરોથી બતાવ્યો આપણે એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. કેમ? ધ્યાન આપજો બાળકો, તમને સમજાયું હતું કે બંધની ભાગીદારીના ઇલેક્ટ્રોન જો કોઈ એક જ પરમાણુ આપે અને છતાં બી સહસંયોજક બંધ બનાવે તો એ બંધને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીશું. ફરીથી એક વસ્તુ સમજજો બાળકો, બોરોન ટ્રાયક્લોરાઇડમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે. એમોનિયા પાસે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, આને કહેવાય એમોનિયા. તો એમોનિયા શું કરે છે બેટા? ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી માટે આપે છે અને બોરોન ટ્રાયક્લોરાઇડ અને એમોનિયા વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે. ક્લિયર છે બાળકો આટલું? તો આ બંધને આપણે સવર્ગ સહસંયોજક બંધ બને છે અને એ બંધને આપણે આવા એરો એટલે કે તીરના નિશાનથી બતાવી શકીએ છીએ. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો બાળકો, તમે ભણી ગયા છો કે ઇલેક્ટ્રોન ઉણપવાળા અણુઓ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર કરે, એટલે આનું નામ લખું છું, જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર કરે એને શું કહેવાય છે બાળકો? લુઈસે એને વ્યાખ્યા આપી હતી. અને જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર કરે એને લુઈસ એસિડ કહેવાય છે. અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું જેને, એને કહેવાય છે બાળકો લુઈસ બેઝ. તો ખ્યાલ આવે છે આટલી વસ્તુ? આ પાનું ખૂબ અગત્યનું છે બાળકો, સ્ક્રીનશોટ લઈ લેજો. હજુ નીચે બીજું એક રચના પણ સમજવાની છે, પણ એ પહેલા આટલાનો સ્ક્રીનશોટ લઈ લેજો. અને આમાં કોઈને કંઈ ના ખબર પડી હોય તો પૂછો. ખ્યાલ આવે છે આવો કેમ બોરોન ટ્રાયક્લોરાઇડ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે? એનું ઇલેક્ટ્રોનની ઉણપ છે. ઇલેક્ટ્રોનની ઉણપ હોવાથી એ ઇલેક્ટ્રોન જેની પાસે હોય એવા લુઈસ બેઝ પાસેથી સ્વીકારે છે અને એ આ રીતેનું સંયોજક બનાવે છે. આવી જ રીતે બીજો એક અણુ બી જોવાનો છે અત્યારે, ધ્યાન આપજો. એ જોઈએ છે અહીંયા AlCl3. જુઓ બાળકો, તમને એવું લાગે કે AlCl3 માં એક એલ્યુમિનિયમ 3 ક્લોરીન સાથે જોડાયો હશે, પણ વાસ્તવમાં આવું નથી. AlCl3 નો આકાર બહુ જ વિશિષ્ટ છે. જુઓ, હું અહીંયા તમને બતાવવા જઉં છું, ધ્યાન આપજો. આ એક અહીંયા વચ્ચે એલ્યુમિનિયમ હશે, એની જોડે અહીંયા આ રીતે 3 ક્લોરીન જોડાયેલા હશે. ધ્યાન આપજો બાળકો, આ એક AlCl3 છે અને આ બાજુ બીજું એક AlCl3 બતાવું છું, જ્યાં એક એલ્યુમિનિયમ અને એની જોડે આ 3 ક્લોરીન આવી ગયા લાલ કલર વાળા. એક સેકન્ડ, ચાલો હવે ધ્યાન આપજો બાળકો. આમાં હું તમને પહેલા નામ નિર્દેશ કરી દઈએ. વચ્ચે એલ્યુમિનિયમ છે અને 3 ક્લોરીન છે. થોડાક નાના અક્ષર લખવું પડશે, સર્કલ નાના થયા છે એટલે. આ બી એલ્યુમિનિયમ છે અને 3 ક્લોરીન છે. ધ્યાન આપજો બાળકો, એલ્યુમિનિયમ 3 ક્લોરીન સાથે સાદા સહસંયોજક બંધ બનાવશે. તમે આકૃતિમાં જોઈ શકો છો, સાદો સહસંયોજક બંધ, સાદો સહસંયોજક બંધ, સાદો સહસંયોજક બંધ, જેમાં એક ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમનો હશે અને એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો હશે. એ જ રીતે સેમ આ બાજુવાળો AlCl3 પણ એક ક્લોરીન સાથે 3 સહસંયોજક બંધ બનાવે છે બાળકો. પરંતુ હવે આપણે જાણીએ છીએ તેમ બંને એલ્યુમિનિયમનું અષ્ટક પૂર્ણ થતું નથી. તો હવે બંને એલ્યુમિનિયમ અષ્ટક પૂર્ણ કરવા માટે શું કરે છે? આ ધ્યાન આપજો, આ ક્લોરીન હોય
તો એક ક્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં બીજા 6 ઇલેક્ટ્રોન, જુઓ તમે અહીંયા ઉપર BCl3 માં જોઈ શકો છો, બંધમાં ભાગ લીધા વગરના હોય છે. એ જ રીતે આ ક્લોરીન પાસે બી આવા 6 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધા વગરના હશે. તો હવે શું કરે છે, એલ્યુમિનિયમ પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે આ ક્લોરીન સાથે, ધ્યાન આપજો બાળકો, નવા ગ્રીન કલરનો બંધ બતાવું છું, ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરશે અને સંવર્ગ સહસંયોજક બંધ બનાવશે. એટલે આ જે તમે રચનામાં સમજી શકો છો કે ક્લોરીનના 2 ઇલેક્ટ્રોન આ એલ્યુમિનિયમે ખેંચ્યા અને આ ક્લોરીનના 2 ઇલેક્ટ્રોન આ એલ્યુમિનિયમે ખેંચ્યા. આમ AlCl3 નું સ્ટ્રક્ચર, ધ્યાન આપજો બાળકો, AlCl3 હંમેશા દ્વિઅણુ સ્વરૂપે હશે, કેમ કે 2 અણુ એકબીજા સાથે સંવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા જ હશે બાળકો, અને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા પ્રયત્ન કરે છે. જે ગ્રીન એરો વાળો બંધ બતાવ્યો છે એ તમે સમજી શકો કે એને સંવર્ગ સહસંયોજક બંધ કહેવાય છે. ચોપડીમાં હજુ આના વિશેની માહિતી નથી આપી બહુ ડિટેલમાં, પણ મેં તમને સમજાવી દીધું. છતાં પણ હજુ આગળ ડાયબોરેનનો એક કન્સેપ્ટ સમજીશું આપણે, જેમાં વિશિષ્ટ પ્રકારના બનાના બોન્ડ વિશે વાત કરીશું. પહેલા આટલું ક્લિયર બાળકો? આ પેજનો ઝડપથી બધા એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. હું મોકલીશ જ લેક્ચર પછી, છતાં પણ કોઈ કારણસર અટકી જાય તો તમારી જોડે ડેટા જાય નહીં, એટલા માટે સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો ક્લિયર છે. હું નેક્સ્ટ ટેક્સ્ટબુકમાં ફરી તમને પાછો લઈ જાઉં છું, જેથી આપણે ટેક્સ્ટબુક પ્રમાણે તમને એક વખત સમજાવી શકીએ. જુઓ, ટેક્સ્ટબુકમાં અહીંયા તમને આપેલું છે, ઓલરેડી આપણે આ ચર્ચા કરી લીધી કે +3 ઓક્સિડેશન અવસ્થા કરતાં નીચે તરફ જતા +1ની લાક્ષણિકતા વધશે. બીજો એક મુદ્દો, +1 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન વધારે આયોનિક હશે, જ્યારે +3 વાળા સહસંયોજક હશે. કારણ કે કેમ? કારણ કે +3 હશે તો 3 ઇલેક્ટ્રોન ગુમાવવા મુશ્કેલ છે, એટલા માટે. હવે જુઓ, નીચે આપણે આ ઉદાહરણ જોયું, ત્રિસંયોજક અવસ્થામાં અણુના મધ્યસ્થ પરમાણુની આસપાસ 6 ઇલેક્ટ્રોન હોય છે. આપણે બોરોન ટ્રાયક્લોરાઇડમાં જોઈ લીધું બાળકો, ઓલરેડી 6 ઇલેક્ટ્રોન હતા. હવે જુઓ બાળકો, તો એ 6 ઇલેક્ટ્રોન હતા એટલે એને એમોનિયા પાસેથી અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરી અને સમચતુષ્ફલકીય આકાર બનાવ્યો. અહીંયા આગળ તમે બાળકો એક વસ્તુ એ લોકોએ એરો અધૂરો આપ્યો છે. અહીંયા આગળ આપણે NH3 થી આ રીતનો BCl3 તરફ એરો બતાવી શકાય, અને આ જે બંધ બન્યો બાળકો, એને સંવર્ગ સહસંયોજક બંધ કહેવાય. હવે ધ્યાન આપજો બાળકો, સંવર્ગ સહસંયોજક બંધ એ સહસંયોજક બંધ જેટલો પ્રબળ નથી હોતો, પરંતુ અષ્ટક પૂર્ણ કરવા માટે મદદ કરે છે. એટલે એની પ્રબળતા સાદા સહસંયોજક બંધ જેવી નહીં કહેવાય, પણ સંવર્ગ સહસંયોજનના કારણે આ બંને અણુ જોડાઈને જે બને છે એની સ્થાયીતા વધે છે એવું કહેવાય. ક્લિયર છે? સંવર્ગ સહસંયોજક બંધ ના હોય તો એકલા BCl3 અસ્થાયી હશે. હા, એવું કહી શકાય કે સંવર્ગ સહસંયોજક બંધ બનવાથી એની સ્થાયીતા વધે છે. બીજી વસ્તુ ફરી એક વખત ખાસ ધ્યાન રાખજો, BCl3 છે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે, કારણ કે એને ઇલેક્ટ્રોન યુગ્મ ખૂટે છે. તો આ લુઈસ એસિડ થયો, જ્યારે એમોનિયા જે છે એ લુઈસ બેઝ થયો, કેમ કે એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. હવે જેમ જેમ મધ્યસ્થ પરમાણુનું કદ વધશે એમ લુઈસ એસિડ તરીકેનું વલણ પણ ઘટે છે. ક્લિયર છે? આટલું ડિલીટ કરીને નીચે આગળ લઈ જઉં છું, તમને આકાર બતાવું છું, ધ્યાન આપજો. AlCl3 નો તમે જોઈ શકો છો કે AlCl3 માં જુઓ, આ જે બે બંધ જે હાઇલાઇટ કરું છું એ વિશિષ્ટ પ્રકારના બંધ હશે. બાકી નોર્મલ એલ્યુમિનિયમ જોડે 3 બંધ તો નોર્મલી બને જ છે. તમે જોઈ શકો છો, જુઓ એની બંધ લંબાઈ 206 પિકોમીટર છે સાદા બંધની, પરંતુ આ જે સંવર્ગ સહસંયોજક બંધ બને છે એની બંધ લંબાઈ વધારે છે, જે 221 પિકોમીટર છે. આ AlCl3 હંમેશા ડાયમર કહેવાય, દ્વિઅણુ. ડાયમંડનું શુદ્ધ ગુજરાતી દ્વિઅણુ કહેવાશે. ક્લિયર છે? હવે ધ્યાન આપજો બાળકો, એક આ નીચેનો પેરેગ્રાફ જે હમણાં આપણે પૂરતું ધ્યાન નથી આપવાનું, હજુ આગળ જોઈશું પછી આ પેરેગ્રાફ તમને સમજાઈશું. હમણાં પૂરતું આ પેરેગ્રાફ ઉપર આપણે ધ્યાન આપવાનું નથી. હવે
આગળ વધી જઈએ અને જુઓ આ જે રિડક્શન પોટેન્શિયલનું માપનનું મૂલ્ય આપ્યું છે એ કોર્સમાં નથી, કેન્સલ કરી કાઢજો, એ ટોપિક કોર્સમાં નથી. હવે હવા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, અત્યારે હવે એ ટોપિકથી વાત કરીએ છીએ આપણે કે આ બધા તત્વો હવા સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે. તો એ પહેલા તમે એકવાર આટલા સુધી વાંચી લો, કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લો 2 મિનિટ આપી. પછી આપણે એની હવા સાથેની પ્રક્રિયા, એસિડ બેઝ સાથેની પ્રક્રિયા જોઈશું. પછી આપણે જોઈશું હેલોજન સાથેની પ્રક્રિયા. આજે આપણે બોરોન સમૂહની 3 રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. એ વ્હાઇટ બોર્ડ ઉપર જોઈ અને પછી ચોપડીમાંથી જોઈશું. પહેલા એકવાર આટલા સુધીના ગુણધર્મો જોઈ લો અને કોઈને કંઈ ડાઉટ હોય તો મેસેજથી પૂછી શકો છો 2 મિનિટ આપી. ફરી એક વખત ધ્યાન આપજો, સમજી લઈએ એકવાર. હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતામાં જોયું આપણે કે કઈ રીતે ઓક્સિજન સાથે અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ અને નાઇટ્રાઇડ બનાવે છે. સાથે સાથે જોઈ લીધું કે ઉપરથી નીચે તરફ જતા ઓક્સાઇડનો બેઝિક ગુણધર્મ વધે છે અને એસિડિક ગુણધર્મ ઘટે છે. વળી આપણે જોયું કે આ સમૂહના તત્વો હેલોજન સાથે પ્રક્રિયા કરી ટ્રાયહેલાઇડ આપે છે, જેમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોવાથી તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. ચલો, તો અત્યારે તમને 2 મિનિટનો હજુ બી ટાઈમ આપીએ છીએ, ભલે ટાઈમ છે આપણી પાસે, ચોપડીમાંથી ગ્રો થ્રુ કરી લો. જુઓ હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો બોરોન સ્ફટિકમય સ્વરૂપમાં અપ્રતિક્રિયાત્મક છે, પ્રક્રિયા જલ્દી આપતું નથી. એલ્યુમિનિયમ પણ એની સપાટી પર આ રીતે ઓક્સાઇડનું નિષ્ક્રિય સ્તર બનાવી દેશે, પરંતુ પછીથી હુમલો જે ઓક્સાઇડનો થાય એની સામે રક્ષણ આપે, ખાલી સપાટી પર જ સ્તર બનાવે. પરંતુ તમને કીધું કે અસ્ફટિકમય બોરોનને એલ્યુમિનિયમને હવાની હાજરીમાં ગરમ કરીશું તો ઓક્સાઇડ બનાવે છે અને ઊંચા તાપમાને તેઓ ડાયનાઇટ્રોજન સાથે પણ પ્રક્રિયા કરી નાઇટ્રાઇડ આપે છે. સમૂહમાં નીચે તરફ જઈએ તેમ આપણે ઓલરેડી આ પ્રક્રિયાઓ બી જોઈ લીધી. અહીંયા ભૂલ છે 4E કરી દેજો, આ ભૂલ છે, 4E આવશે. સમૂહમાં નીચે તરફ જઈએ તેમ ઓક્સાઇડના સંયોજનોના સ્વભાવ બદલાતા જાય છે. બોરોન ટ્રાયોક્સાઇડ એસિડિક છે, જેથી તે બેઝિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને ધાતુ બોરેટ આપે છે. જો આ એક લાઈન ખાસ જે આપણે ચર્ચા નથી કરી, બોરોન ટ્રાયોક્સાઇડ સ્વભાવે એસિડિક છે. હવે તમને ખબર છે બાળકો, જે સ્વભાવે એસિડિક હોય તો એ બટ ઓબ્વિયસલી બેઝ સાથે પ્રક્રિયા કરે અને બેઝિક વસ્તુ બનાવશે. ક્લિયર છે આટલું? હવે જુઓ આ જ રીતે આપણે સમજી શકીએ કે એ એસિડિક હોવાથી સ્વભાવે બેઝિક સાથે પ્રક્રિયા કરી આપણને ધાતુ બોરેટ આપશે. બીજી વસ્તુ, એલ્યુમિનિયમ ને ગેલિયમના સંયોજનો ઉભય ગુણધર્મી છે, એટલે કે એસિડિક ને બેઝિક બંને છે, જ્યારે ઇન્ડિયમ ને થેલિયમ સ્વભાવે બેઝિક હોય છે. હવે આપણે આ એસિડ અને બેઝ વાળી હમણાં સ્કીપ કરી છે. એ પહેલા આજે આપણે જોઈ લીધું હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. એ આવતા લેક્ચરમાં પેલું એસિડ બેઝ વાળું જોઈશું. હેલોજન સાથે આપણે જોઈ લીધું. જુઓ કે આ તત્વ હેલોજન સાથે પ્રક્રિયા કરી ટ્રાયહેલાઇડ બનાવશે. જુઓ એક અપવાદ છે, TiI3 નહીં બને, TlI3 નહીં બને, થેલિયમનો ટ્રાય આયોડાઇડ નહીં બને. એ અપવાદ છે, એ નહીં આપે, બાકીના બધા ટ્રાયહેલાઇડ બનશે. આ અપવાદ છે, ખાસ ધ્યાન રાખવું. થેલિયમનું કદ મોટું હશે, સમૂહમાં ઉપરથી નીચે જતા એનું કદ સૌથી મોટું હશે અને આયોડિનનું કદ બી મોટું છે હેલોજનમાં, એટલે બંને સૌથી મોટા તત્વો જોડાઈ અને ટ્રાયહેલાઇડ બની શકશે નહીં. ક્લિયર છે? બાકીના સંયોજન આપે છે આ રીતે. ચલો, આજનો લેક્ચર આટલા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરમાં હજુ પણ કોઈને કંઈ ડાઉટ હોય